સાતકાશીના આજુબાજુના વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટ અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી। GSECLના મુખ્ય એન્જિનિયર RC પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂતો માછીમારોને નુકસાન થાય એવો કોઈ પ્રોજેક્ટ આવવાનો નથી। તાજેતરમાં તાપી જિલ્લાના સાતકાશી વિસ્તારમાં સોલાર પ્રોજેક્ટને લઈ પ્રચાર માધ્યમોના કેટલાક અહેવાલો પ્રસિદ્ધ થયા હતા, જેની મહત્વપૂર્ણ સ્પષ્ટતા ઉકાઈ પાવર સ્ટેશન ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનના ઇન્ચાર્જ ચીફ એન્જિનિયર RC પટેલ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારમાં એવો કોઈ પ્રોજેક્ટ લાવવાનો નથી જેનાથી ખેડૂતો, માછીમારો કે અંતરિયાળ વિસ્તારો લોકોને નુકસાન થાય। આ મુદ્દે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે તાત્કાલિક વાતચીત પણ કરી હતી। મુખ્ય એન્જિનિયર શ્રી વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં કરાયેલા સર્વ પમ્પિંગ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ માટેનો હતો અને પ્રોજેક્ટ અંતર્ગત વીજળીના વધેલી માંગણી વખતે નીચાલા જળાશયનું પાણી ઉપરના જળાશયમાં લઈ જઈ અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને ગ્રીડને મજબૂત બનાવાશે। આ પ્રોજેક્ટથી ખેડૂતો કે માછીમારોને કોઈ નુકસાન નહીં થાય। તાપી નદીના પટમાં સોલાર પેનલ મૂકવાથી લઈને કોઈની રોજગારી છીનવાશે નહીં। વિરોધમાં રોજગારીમાં નવા અવસર સર્જાશે। અંતરિયાળ વિસ્તારોમાં 24 કલાક વીજળી પાણીની સુવિધા મળશે। ગ્રીન, ક્લીન અને પ્રદૂષણ મુક્ત વીજળી ઉત્પન્ન થશે। શ્રી RC પટેલે સ્પષ્ટ કર્યું હતું કે તાપી નદી પર હજારો પેનલો નાખીને માછીમારોની રોજગારી છીનવાશે એવી વાત માત્ર અફવા છે અને જેની હકીકત સાથે તેને કોઈ સંબંધ નથી। ચાલો જાણીએ ઉકાઈ પાવર સ્ટેશનના ચીફ એન્જિનિયર RC પટેલ નાઓએ સ્પષ્ટતા કરતા શું કહે છે। મારું નામ RC પટેલ છે। હું અહીંનો ઇન્ચાર્જ ચીફ એન્જિનિયર ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન GSECLમાં ફરજ બજાવું છું। સર, ટૂંક સમય પહેલા ગત દિવસોમાં સાતકાશી આસપાસના ગામોમાં જે વસતા લોકો છે, ખેડૂતો છે, આદિવાસી સમાજ છે, રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો। તો સર, એ વિરોધ પ્રદર્શન જે કર્યું એ એમનું કહેવું છે કે સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે। શું આ વાત સાચી છે અને શું આવો કોઈ DPR સરકાર તરફથી કરવામાં આવ્યો છે ખરો? આ વાત તદ્દન ખોટી છે। અહીં કોઈ પ્રકારનો સોલાર પ્રોજેક્ટ આવવાનો નથી અને એ માટે કોઈ DPR સરકાર તરફથી કરેલ નથી અને આ ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે। જી સર। સર, શું આપના જાણકારીમાં એવું કહે છે કે સ્થાનિક મંત્રી જે કુંવરજીભાઈ હળપતિ છે એમણે CM સાથે આ અંગે વાત કરી હતી? અમને જે માહિતી મળેલી છે એ પ્રમાણે સ્થાનિક આદિજાતિ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબે માનનીય મુખ્યમંત્રી શ્રી સાથે રૂબરૂ મુલાકાત કરેલી હતી અને એમની સાથે ડિસ્કશન થયું પ્રમાણે એ જ મેસેજ કન્વે થયો હતો કે સોલાર પ્રોજેક્ટ આવવાનો નથી અને એનો કોઈ DPR બન્યો નથી અને એની કોઈ કોપી અમને મળેલ નથી। જી સર। સર, અહીં વાસ્તવિકતામાં કયો પ્રોજેક્ટ આવવાનો છે અને જેની પ્રાથમિક માપણી કે સર્વે કરવામાં આવ્યો હતો, શું છે વાસ્તવિકતા? અહીંયા પંપ હાઇડ્રો સ્ટોરેજ પ્રોજેક્ટ આવશે। અત્યારે આપણી જે ડિમાન્ડ છે એ હાઈ પાવર ડિમાન્ડ હોય અને એ ટાઈમમાં આપણા રિન્યુએબલ એનર્જી જનરેશન્સ પણ વધારે ચાલી રહ્યું છે। એ દરમિયાન હાઈ પાવર ડિમાન્ડ દરમિયાન આપણને કન્ટિન્યુ પાવર મળી રહે એ માટે એક આ પમ્પિંગ હાઇડ્રો સ્ટોરેજ પાવરનો એક પ્રોજેક્ટ છે આ અને લો પાવરની જ્યારે ડિમાન્ડ હશે ત્યારે આપણે વધારાના પાવર થ્રુ નીચેના જળાશયનું પાણી ઉપરના જળાશય સુધી પાણી લઈ જઈશું પમ્પિંગ થ્રુ અને જ્યારે હાઈ ડિમાન્ડ હશે ત્યારે એ સ્ટોરેજ થયેલું પાણીથી વીજળી ઉત્પાદન કરી અને આપણે નીચેના જળાશયમાં લાવશું। તો સર, આનાથી આ વિસ્તારને શું ફાયદો થશે આ પ્રોજેક્ટ આવવાથી? ઓફકોર્સ આનાથી આ વિસ્તારના જે સ્થાનિક લોકો છે એમને રોજગારી મળશે, એમના નવા કામ ધંધા શરૂ થશે, એનાથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને આપણું જે ગવર્મેન્ટનું સપનું છે કે અંતરિયાળ ગામ જે ઇન્ટિરિયર વિલેજીસ છે એને 24 અવર્સ આપણે પાવર આપી શકશું। બીજું, લો અને હાઈ પાવર ડિમાન્ડ રહેશે એ ટાઈમમાં ગ્રીડની સ્ટેબિલિટી પણ જળવાઈ રહેશે। PSP દ્વારા જે આપણો જે પાવર જનરેટ થશે એ ક્લીન અને પોલ્યુશન ફ્રી હશે, જે આપણા ગવર્મેન્ટનું સપનું છે। સર, અહીં લોકોમાં એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે અહીં સોલાર પ્રોજેક્ટ આવવાનો છે અને હજારોની સંખ્યામાં સોલાર પ્લેટ પેનલ જે છે એ તાપી નદી પર નાખી દેવામાં આવશે, જેના કારણે અહીંના માછીમારો અને ખેડૂતો બેરોજગાર થશે। સર, એ તરફ કોઈ પ્રકાશ પાડો, શું આવું થવાનું છે? હાલમાં કોઈ સોલાર પ્રોજેક્ટ આવવાનો નથી। તાપી નદી પર સોલાર મોડ્યુલ લગાવવાનો અત્યારે કોઈ પ્લાનિંગ નથી। આદિવાસી વિસ્તારના માછીમારો અને ખેડૂતોની રોજગારી છીનવાઈ જાય એ વાત તદ્દન ખોટી છે અને તે અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। જી સર, આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। સાદિક પઠાણ સાથે NTV ન્યૂઝ તાપી।